નમસ્કાર મિત્રો, અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર BC રાઠોડ આપનું સ્વાગત કરું છું. મિત્રો, બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર 59ની જોગવાઈઓ જોઈશું. કલમ નંબર 59ની જે જોગવાઈઓ છે એમાં રાષ્ટ્રપતિના હોદ્દાની શરતો છે. અગાઉ આપણે ઉમેદવાર માટેની લાયકાત જોઈ. અહીંયા હોદ્દાની કેટલીક શરતો છે, ટર્મ્સ એન્ડ કન્ડિશન છે. નંબર 1, રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોમાંથી કોઈ એ રાજ્યની વિધાનમંડળના કોઈ ગૃહના સભ્ય ન હોવા જોઈએ. આ પહેલી વસ્તુ, કે એ લોકસભા કે રાજ્યસભાના સદસ્ય ન હોવા જોઈએ અથવા તો રાજ્યની જે વિધાનસભા છે અથવા વિધાનમંડળ છે તેના સદસ્ય ન હોવા જોઈએ. અને જો સંસદના બેમાંથી કોઈ ગૃહ કે કોઈ રાજ્યની વિધાનમંડળના કોઈ ગૃહના સભ્ય રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તો તે રાષ્ટ્રપતિ તરીકેનો હોદ્દો સંભાળે તે તારીખથી જે તે ગૃહમાંથી પોતાની બેઠક ખાલી કરેલી ગણાશે. એટલે જોગવાઈ એવી છે કે ધારો કે એ લોકસભાના સદસ્ય હોય તો એ રાષ્ટ્રપતિનો હોદ્દો સંભાળે એ તારીખથી લોકસભાની જે સીટ છે એ ખાલી થયેલી ગણાશે. બંને સાથે ન ચાલે. નંબર 2, રાષ્ટ્રપતિ બીજો કોઈ લાભદાયક હોદ્દો સંભાળી શકશે નહીં. આ બીજી શરત. કેટલાક જે હોદ્દા છે જે લાભદાયક હોદ્દા ગણાય છે એ પોતે સંભાળી શકશે નહીં. ત્રીજી બાબત છે, રાષ્ટ્રપતિને સંસદ ઠરાવે તેવા મળતળો, ભથ્થા અને વિશેષાધિકારો રહેશે. સંસદ જે નક્કી કરે એ પ્રમાણે એમને મળતળ એટલે કે એમને જે વેતન પગાર મળતું હોય તે ભથ્થા અને બીજા વિશેષાધિકાર જે છે એને મળવાપાત્ર રહેશે. એ કોણ નક્કી કરે? સંસદ નક્કી કરે. રાષ્ટ્રપતિને જે મળતા મળતળો, જે વેતન છે, ભથ્થા, એમના હોદ્દાની મુદત દરમિયાન ઘટાડી શકાય નહીં. એક આ બીજી જોગવાઈ છે કે એમાં ઘટાડો ન કરી શકાય. જે પગાર અથવા જે ભથ્થું એમને મળતું હોય એમાં ઘટાડો ન કરી શકાય. એના પછીની જોગવાઈ છે કે રાષ્ટ્રપતિને હાલમાં માસિક 5 લાખનો પગાર અને અન્ય ભથ્થા મળે છે. એક બીજી વધારાની જાણકારી એ છે કે શું એમને આવકવેરો ભરવાનો થાય તો રાષ્ટ્રપતિને નું જે વેતન છે એના ઉપર કોઈ આવકવેરો લેવામાં આવતો નથી. એટલે એ રકમ એ ટેક્સ ફ્રી હોય છે. બંધારણ અંગેના અમારા 2 ખૂબ જ અગત્યના પુસ્તક છે, ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા. એ ઓનલાઈનર અને MCQ સ્વરૂપે છે. જેને ડિટેલમાં સ્ટડી કરવું છે તેના માટે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા નામનો પુસ્તક છે. આ ઉપરાંત અમારી 2 ટેલિગ્રામ ચેનલ છે, BC રાઠોડ કરંટ અફેર્સ, જેમાં રોજે રોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે. દરરોજની 10 થી 15 જેટલી પોસ્ટ મૂકવામાં આવે છે. માસિક કરંટ મૂકવામાં આવે છે. આ ઉપરાંત દરરોજ 1 કે 2 ફ્રી વિડીયો એમાં મૂકવામાં આવે છે. આ ઉપરાંત અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી, જેમાં ગુજરાતી ભાષા, ગુજરાતી વ્યાકરણ અને ગુજરાતી સાહિત્યને લગતી પોસ્ટ મૂકવામાં આવે છે. હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ના હોય તો તેમાં જોડાઈ જવા વિનંતી છે. વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં. અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તેને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે.